દિવાળીના તહેવાર પૂર્વે કેમિકલનો ઉપયોગ કરી ગેસ લાઇટરની મદદથી સ્મારક આપી વિસ્ફોટક અવાજ કરતી પીવીસી કાર્બાઇડ ગનનો જથ્થો ઝડપી પાડતી ભાવનગર એસઓજી પોલીસ, ભાવનગર રેન્જ પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર સાહેબ તથા ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડે સાહેબે ભાવનગર જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર ડીયુ સુનેસરાને ભાવનગર શહેર જિલ્લામાંથી દિવાળી તહેવાર નિમિત્તે જરૂરી તકેદારી સાથે ગેરકાયદેસર પ્રવૃત્તિઓને નાબૂદ કરવા સખત સૂચના આપેલ છે। હાલમાં વિવિધ સમાચાર પત્રોના માધ્યમ દ્વારા ધ્યાને આવેલ કે દેશી હાથ બનાવટની મોટા અવાજે ધડાકો કરતી પીવીસી કાર્બાઇડ ગનના ઉપયોગથી નાના બાળકો ઇજાગ્રસ્ત થવાના કિસ્સાઓ બનવા પામેલ છે। તાજેતરમાં જ અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ચલાલા ગામમાં આવી વિસ્ફોટક એર ગનના ઉપયોગ કરવાથી નાના બાળકને આંખ અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ થવાથી હોસ્પિટલાઇઝ કરવામાં આવેલ। જે અનુસંધાને ભાવનગર પોલીસ અધિક્ષકની સૂચના અનુસાર ભાવનગર એસઓજી પોલીસ ભાવનગર શહેર વિસ્તારમાં દિવાળી તહેવાર તકેદારી પેટ્રોલિંગમાં હતી અને એસઓજી પોલીસને બાતમી હકીકત મળેલ કે કાળિયાબીલ પાણીની ટાંકી પાસે પ્લાસ્ટિક પાઇપોમાંથી પીવીસી કાર્બાઇડ ગન બનાવી તેમાં કેમિકલ મિશ્રણ ઉમેરી ગેસ લાઇટર વડે સ્પાર્ક આપી વિસ્ફોટક મોટો અવાજ કરતી સામગ્રીઓનું વેચાણ થાય છે। જે બાતમી આધારે ભાવનગર એસઓજી પોલીસે કાળિયાબીડ પાણીની ટાંકી પાસે રેડ કરતા એક ઈસમ સામે ઈસમના નામે શાલિક ઉત્તમ બેલદાર ઉંમર વર્ષ 58 રહેવાસી મૂળ પોસ્ટ મોઢલા તાલુકો થાના પારોલ જિલ્લો જલગાંવ મહારાષ્ટ્ર હાલ 256 વારિયા સિત્સર ભાવનગરવાળાને પ્લાસ્ટિકના પાઇપ તથા ગેસ લાઇટર વડે બનાવેલ પીવીસી કાર્બાઇડ ગનના નંગ 71 તથા વિસ્ફોટક કરવા ઉપયોગમાં લેવાતું કેમિકલ કેલ્શિયમ કાર્બાઇડની પેડિકીઓ નંગ 145 તથા પાણીની નાની બોટલો 2 સાથે ગ્રાહકોને વિસ્ફોટક તરીકે ઉપયોગમાં લેવાના હેતુથી વેચાણ કરતો મળી આવતા તેને ઝડપે પાડી કાયદેસર કાર્યવાહી કરી એસઓજીના હેડ કોન્સ્ટેબલ મહિપાલ સિંહ ગોહિલે નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ગુનાહો રજીસ્ટર કરાવેલ છે અને આગળની તપાસ એસઓજીના એએસઆઈ વિઠ્ઠલભાઈ ચૌહાણ ચલાવી રહ્યા છે। પકડાયેલ આરોપી શાલિક ઉત્તમ બેલદારની ઉંમર વર્ષ 58 રહેવાસી મૂળ પોસ્ટ મોઢાલે તાલુકા થાના પારોલ જિલ્લો જલગાંવ મહારાષ્ટ્ર હાલ 25 વારિયા સિત્સર ભાવનગરમાં મળી આવેલ અને તેમની મળી આવેલ મુદ્દામાલમાં પ્લાસ્ટિકના પાઇપ તથા ગેસની લાઇટરની મદદથી બનાવેલ એરગનના નંગ 71 જેની કિંમત ₹10,650, કેલ્શિયમ કાર્બાઇડ કેમિકલની નાની નાની કોથળીઓ નંગ 145 કિંમત ₹1,450, પાણીની બોટલ નંગ 2 કિલો ₹0 કિંમત ₹0 અને મળી કુલ ₹12,120નો મુદ્દામાલ। આમ ભાવનગર એસઓજી પોલીસ દ્વારા આગામી દિવાળી તહેવારની તકેદારી રૂપે કોઈ અનિચ્છનીય બનાવ ન બનવા પામે તે સારું ફટાકડાની જેમ વિસ્ફોટક અવાજ કરવા માટે ઉપયોગમાં લેવાતી પ્લાસ્ટિકના પાઇપ અને ગેસ લાઇટર વડે બનાવેલ એરગન કે જેમાં કેલ્શિયમ કાર્બાઇડ નામનો ઘન પદાર્થ અને પાણી ઉમેરતા તેમાં એસિટિલિન નામનો અત્યંત જ્વલનશીલ ગેસ ઉત્પન્ન થાય છે, જેને ગેસ લાઇટર વડે સ્પાર્ક આપતા વિસ્ફોટક અવાજ ઉત્પન્ન થાય છે અને જે શરીરના આંખ જેવા વાઇટલ પાર્ટ્સના સંપર્કમાં આવે તો ખોટ ખાપણ અને કાયમી અંધાપો પણ લાવી શકે છે તેવી હાથ બનાવટની પીવીસી કાર્બાઇડ ગન ઝડપી પાડેલ છે। પોલીસ દ્વારા જાહેર જનતાને અપીલ ભાવનગર જિલ્લા પોલીસ દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે આવી પીવીસી કાર્બાઇડ ગન જેવા કેલ્શિયમ કાર્બાઇડ પદાર્થ અને પાણી ઉમેરી સ્પાર્ક આપી અવાજ કરતી ગન કે સામગ્રીનો ઉપયોગ કરવો નહીં। માતા પિતાઓને વિનંતી કરે છે કે પોતાના બાળકો આવી ગન ખરીદે નહીં, જે તમારા પરિવાર અને જાહેર જનતા માટે હિતાવહ છે। કામગીરી કરનાર એસઓજી ભાવનગર પોલીસમાં ડીયુ સુનેસરાના પીઆઈ વિજયસિંહ ગોહિલ એએસઆઈ, મહાવીરસિંહ ગોહિલ એએસઆઈ, મહિપાલસિંહ ગોહિલ એચસી, યોગીભાઈ ધાંધલિયા એચસી, કેમેરામેન બિજલભાઈ માલિકિયા સાથે રિપોર્ટર ફિરોઝ મલેક, ભાવનગર।